આજના તાજા અને મુખ્ય સમાચાર. અમિતાભ બચ્ચનના લેટેસ્ટ બ્લોગથી ચાહકોમાં ફફડાટ. સરકારી અને આઈસીયુમાં વિતાવેલા મુશ્કેલ સમયનો કર્યો ખુલાસો. બિગ બીએ તેમના બ્લોગમાં હોસ્પિટલમાં વિતાવેલા સમય, સર્જરીનો દુખાવો અને આઈસીયુમાં રહેવાના અનુભવો વિશે વાત કરી છે, જેના કારણે તેમના લાખો ચાહકો તેમની તબિયતને લઈને અત્યંત ચિંતિત થઈ ગયા છે. 21 જુલાઈ 2026ના રોજ દિવસ 6726 શીર્ષક હેઠળ લખાયેલા આ બ્લોગમાં અમિતાભે જણાવ્યું કે તેઓ છેલ્લા કેટલાક સમયથી હોસ્પિટલમાં ભરતી હતા. તેમણે લખ્યું હતું કે હોસ્પિટલમાં સર્જરી અને આઈસીયુમાં કુશળ ડોક્ટરો અને મેડિકલ સ્ટાફની દેખરેખ હેઠળ હવે ડિસ્ચાર્જ અને ઘર વાપસી. અભિનેતાએ હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી ઘરે પરત ફર્યા બાદના સમયે રિકવરીનો સૌથી મુશ્કેલ તબક્કો ગણાવ્યો હતો. તેમના મતે શારીરિક, માનસિક અને વ્યવહારિક રીતે આ સમય ખૂબ જ પડકારજનક હોય છે. ઉલ્લેખનીય છે કે 83 વર્ષના અમિતાભ બચ્ચન છેલ્લે સુપરહિટ ફિલ્મ કલ્કી 1898 ADમાં અસ્વસ્થતાના રોલમાં જોવા મળ્યા હતા, જેમાં પ્રભાસ અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકા હતા. હાલમાં તેઓ તેમના લોકપ્રિય ક્વિઝ શો કોન બનેગા કરોડપતિની 18મી સિઝનની તૈયારીઓમાં વ્યસ્ત છે, જે 10 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે. આ કપરી પરિસ્થિતિમાં પણ બિગ બીનો કામ પ્રત્યેનો ઉત્સાહ જોઈને ચાહકો તેમને સલામ કરી રહ્યા છે.